મગફળીનું નામ આવે એટલે સૌરાષ્ટ્ર તો યાદ આવવાનું, કારણ કે ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે, કે જેમાં રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ હોય કે પછી સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ હોય. પરંતુ એકાદ બે દાયકાઓ પહેલાની વાત કરીએ તો ગીર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો પોતાની મગફળી પિલાવી ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરતા, પણ સમય જતા લોકો વેચાતું તેલ લઈ ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યારે કહેવું બિલકુલ ખોટું નથી કે ભૂતકાળના દિવસો પરત ફરતા દેખાઈ રહ્યા છે. જી હા, ફરી એક વખત ખેડૂતો પોતાની મગફળી વેચવાને બદલે હવે પિલાણ કરાવી શુદ્ધ તેલ કઢાવી રહ્યા છે અને પોતાના ઘરે ખાવા માટે સંગ્રહ કરી રહ્યા છે, કે જેના કારણે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ ગાયબ થતી તેલ કાઢવાની મિની મિલોનો ફરી એકવાર જમાનો આવ્યો છે. મિની મિલો પર 5 દિવસ મગફળી પિલાવવા માટે રાહ જોવી પડે છે. ચંડેરા રાજા વેરાણાભાઈ પેલા ખાવામાં તો કપાસિયા તેલ બધું છૂટક હતી જાતના તેલ ખાતા. અત્યારે પછી આ સિંગ તેલ ચાલુ કર્યું. સિંગ તેલ ખાવાથી જો કોઈ આ શરીરમાં કોઈ આડઅસર, પછી કોઈ એટેકના પ્રમાણ, પછી સાંધાના દુખાવા, એવું બધી પ્રમાણો ઘટી ગયું. સ્વાદમાં જે સિંગ તેલ તમે આ જે માર્કેટનું ખાતા ને એ આ ખાય, એમાં તો જમીન આકાશ પાતાળનો બેનો અલગ અલગ ફરક છે. પાણીના તેલમાં જો તળવાથી આપણે તળીએ એમાંય નુકસાન, ટૂંકમાં બધું ઓલું આપે. બીજા નંબરમાં જે ખાવામાં ફાયદાદાયક છે. બાકી તો ઓલા તેલમાં તો બહુ સાઈડ અસર બહુ થતી છે. કેટલા વર્ષ આને તો 5-6 વર્ષથી. હા, પછી ફાયદો. ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં મોટી સંખ્યામાં તેલ કાઢવાની મિની મિલો ધમધમતી હોય છે. આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 100 થી વધુ મિની મિલો ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ છે. એક અંદાજ મુજબ રોજની ઓછામાં ઓછી 150 ખાંડી મગફળીનું પિલાણ થઈ રહ્યું છે. એક ખાંડી મગફળીમાંથી લગભગ અંદાજે 8 ડબ્બા તેલ નીકળે છે. એટલે કે ગીર સોમનાથ જિલ્લાની મિની મિલોમાં રોજના 1200 આસપાસ સિંગ તેલના ડબ્બા તૈયાર થાય છે, કે જેમાં છેલ્લા એકાદ મહિનામાં જ લગભગ 1.5 થી 1.5 લાખ સિંગ તેલના ડબ્બાનું ઉત્પાદન થતું હોવાનો અંદાજ છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં કેટલા ડબ્બા તેલનું ઉત્પાદન થતું હશે? ગીરમાં ઘણા ખેડૂતો તો જાતે જ મગફળી પિલાવી સિંગ તેલ પોતાના સગાવાલાઓને વેચી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં ફરી ગુજરાત અને દેશમાં સિંગ તેલનું રાજ છવાય તેવું લાગી રહ્યું છે, કારણ કે લોકો ધીમે ધીમે ગાણી કઢાવેલું સિંગ તેલ ખાવાનું પસંદ કરી રહ્યા છે. કેમ કે બજારમાં વેચાતા અન્ય તેલના ડબ્બા કરતા 400 રૂપિયા જેટલો ખેડૂતોને ફાયદો તો થાય જ છે, પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. મારું નામ સાવનવાલાભાઈ ભેડા. જોઈએ તો અમારે છે કોડીનાર ઉના હાઈવે ઉપર પરિશ્રમ ઓઇલ મિલ આવેલું છે, જે અમારું પોતાનું છે. અને એમાં અમે અત્યારે જોઈએ તો જે ખેડૂત મિત્રો છે એ પોતાની મગફળી લાવી અને અમારી ત્યાં પિલાણ કરવા આવે છે. જેમાં જોઈએ તો આ વર્ષે જે છે ને, દર વર્ષ કરતાં આ વર્ષે મગફળીનો ક્રેઝ જે છે ને, મગફળીના તેલનો ક્રેઝ બહુ વધી રહ્યો છે. એનું કારણ છે કે અત્યારે જે બજારમાં તેલ મળે છે ને, તે બહુ નુકસાનકારક છે. પોતાના આપણે કોઈ પણ ગ્રાહક મિત્રોના શરીરમાં સાંધાનો દુખાવા, પગના દુખાવા, ચામડીના રોગો, એના લીધે ખેડૂત મિત્રો તો પોતાની મગફળી લઈ અને પિલાણ કરે જ છે. અને જે વેપારી મિત્રો છે તે પણ ખેડૂત મિત્રો પાસેથી મગફળી લઈ અને પોતાના આખા વર્ષનો તેલનો જથ્થાનો સંગ્રહ કરી લે છે. અમે પર ડે આમ જોઈએ તો 50 થી 52 ડબ્બાનું ખેડૂતનું પોતાનું તેલ છે જે પિલાણ કરી દે છે. કોઈ ખેડૂત હોય છે, વેપારી મિત્રો હોય છે, અમારે ત્યાં લઈને આવે છે, એનું પિલાણ કરી આપીએ છીએ. અને અમારે જે પ્રોસેસ છે તે મગફળી ઉપર જે ટેમ્પરેચર દેવાનું હોય છે ને, તો એ 60 ડિગ્રીને અંદર જ રાખીએ છીએ. એનું કારણ છે કે 60 ડિગ્રી ઉપર જો આપણે લઈ જઈએ ને ટેમ્પરેચર, તો એમાં જે પોષક તત્વો હોય છે તે નાશ પામે છે. જેના કારણે તેલનું જે સ્વાદિષ્ટ આપણે ગણી શકીએ ખાવામાં, તે ન રહી શકે. તો એના માટે અમે એનું ટેમ્પરેચર જે 60 ડિગ્રીની અંદર જ રાખીએ છીએ. એટલે કે ખેડૂત મિત્રો હોય, કોઈ વેપારી મિત્રો હોય, પોતાનું તેલ કઢાવવા માટે આવે આખા વર્ષનું, તો તેને અત્યારે જે તેલ કાઢીને રાખે છે એ છેક વર્ષ દિવસ પછી જો એ ડબ્બાનું પેકિંગ અથવા કોઈ કેનનું પેકિંગ ખોલે તો એવું ને એવું જ તેલ નીકળે. અને એવી મિલો તો અહીંયા આપણે જોઈએ તો 101 મિલ આવેલી છે. બધામાં એ રીતે જ ક્રેઝ છે અત્યારે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતો તો પોતાની મગફળીનું તેલ પોતે જ કઢાવીને આખું વર્ષ ઘાણીનું તેલ ઉપયોગમાં લઈ રહ્યા છે.
ત્યારે હવે શહેરીજનો પણ સારું તેલ ખાવા માટે યાર્ડમાંથી અથવા તો ખેડૂતો પાસેથી જરૂરી મગફળી ખરીદી આખા વર્ષનું તેલ મિની ઓઇલ મિલોમાં કઢાવીને વર્ષભર તેનો ઉપયોગ રસોઈમાં કરી રહ્યા છે. આનું કારણ છે કે તેલના દિન પ્રતિદિન વધતા ભાવો અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ. જાત જાતના ફિલ્ટર તેલ દરરોજના ભોજનમાં ઉપયોગ કરવાથી તેની સીધી અસર મનુષ્યના સ્વાસ્થ્ય પર પડે છે. જ્યારે ઘરેલું ઘાણીનું નજર સમક્ષ કઢાવેલું સિંગ તેલ કે તલનું તેલ સ્વાસ્થ્ય માટે ઉમદા છે. સારા તેલનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે તો ડોક્ટર પાસે જવું પડતું નથી તેવું શહેરીજનો સમજી રહ્યા છે. કદાચ ઘાણી કઢાવેલું તેલ થોડું મોંઘું પડી શકે, પરંતુ તે આરોગ્ય માટે ઉત્તમ રહે છે. વળી નજર સમક્ષ જ આ તેલ નીકળતું હોય ભેળસેળની સંભાવના રહેતી નથી. વર્ષ દરમિયાન આવું તેલ પણ સારું રહે છે, તેથી ઓરિજિનલ સુગંધ પણ જળવાઈ રહે છે. વાઢેલ રાયસિંગભાઈ ધીરુભાઈ, પહેલા સિંગ તેલ અમે માર્કેટમાંથી મળતું એ ખાતા સાહેબ. એનાથી શરીરમાં બહુ નુકસાનકારક થતું. સાંધા પકડાતા, શ્વાસની તકલીફ થતી, અનેક રોગ ઉત્પન્ન થાય એમાંથી. કોઈ તેલમાં તો શું આવતું હોય તો ઈશ્વર જાણે. પછી ઘરની મગફળી છે, મગફળી પછી ઓઇલ મિલે પીલાવીને ઘરનું તેલ ખાવા ગયા, સિંગ તેલ. શું ફાયદા છે? શ્વાસમાં તકલીફ ઓછી થાય, સાંધાના દુખાવો ઓછા થાય છે. પછી આપણે તેલની પ્રમાણ ટકાવારી વધારે હોય એટલે તળવામાં અને શાકમાં ઓછું જોઈએ છે. ભાવમાં ઘણું ફેર. હવે તમે માર્કેટ યાર્ડમાં 1050માં સિંગ જાય આપણી, પછી ઘરની સિંગ ઓઇલ મિલે પીલાવીને આખા વર્ષનું ભેગું ઓઇલ તેલ કઢવી જ લેવાનું. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.